પ્રકરણ 4 લાંબુ અને ટૂંકું. પ્રસ્તાવના. જુઓ, લાલી પોતાના પિતાની દુકાનમાં વસ્તુઓ વેચે છે. ત્યાં એક ખેડૂત દોરડું લેવા આવે છે. તે ખેડૂત લાલીને કહે છે કે તમે મને 7 હાથ દોરડું આપી શકશો? તો લાલી તેના હાથથી માપીને 7 હાથ દોરડું તેમને આપે છે. પણ ખેડૂત તે માપે છે તો ફક્ત 6 હાથ જ થાય છે. આથી લાલી તેમને કહે છે કે તમે તમારા હાથ વડે આ દોરડું માપી આપો અને હું તેનું 7 ગણું આપી દઉં. આથી ખેડૂત પોતાના હાથ વડે દોરડું માપી આપે છે અને લાલી તેનાથી 7 ગણું દોરડું તેમને આપે છે. તમને ખ્યાલ આવ્યો દોસ્તો કે આવું કેવી રીતે થયું? જુઓ, લાલીનો હાથ ખેડૂતના હાથ કરતાં ટૂંકો છે. આમ ઘણી વખત અપ્રમાણિત એકમનો ઉપયોગ કરવાથી એક જ વસ્તુનું માપ અલગ અલગ આવે છે. મહાવરો. ભૂમિતિ બોક્સ, કંપાસ બોક્સ વિશે તો તમે જાણતા જ હશો. કંપાસ બોક્સમાં રહેલી માપપટ્ટી જોઈ છે ને? તેના પર અંકો અંકિત કરેલા હોય છે. માપપટ્ટી પર 15 સેમી અંકિત કરેલા હોય છે. તમે જે નાની માપપટ્ટી મોટા ભાગે શાળામાં વાપરો છો તે અહીં દર્શાવેલ છે. ઉદાહરણ: અહીં આપેલ વસ્તુઓની લંબાઈ કેટલા સેન્ટીમીટર સેમી છે તે જણાવો. અહીં 2 કાપા વચ્ચેનું અંતર 1 સેમી છે. જુઓ, દિવાસળીની લંબાઈ 4 સેમી થાય છે. પાસાની દરેક બાજુની લંબાઈ 1 સેમી છે. ગરોળીની લંબાઈ 13 સેમી છે. આ જ પ્રમાણે પાંદડાની લંબાઈ 4 સેમી છે. મીણિયા રંગની લંબાઈ 7 સેમી છે. હવે આપણે અહીં આપેલ વસ્તુઓની લંબાઈ માપપટ્ટીની મદદથી શોધીએ. માપપટ્ટીથી લંબાઈ માપવા હંમેશા શરૂઆત 0 થી કરવામાં આવે છે. જુઓ, અહીં પહેલું ચિત્ર ખિલ્લાનું છે. 0 થી શરૂઆત કરીએ તો ખિલ્લાની લંબાઈ 4 સેમી છે. રબરની લંબાઈ 3 સેમી છે. અહીં આપેલ સેફ્ટી પિનની લંબાઈ 2 સેમી છે. હૂકની લંબાઈ 1 સેમી છે. માપપટ્ટી પરની નાની નાની લીટીઓ નાની નાની વસ્તુઓની લંબાઈ માપવા વપરાય છે. નાના નાના માપ માપવા માટે માપપટ્ટીનો ઉપયોગ થાય છે, પરંતુ મોટી વસ્તુઓ કે મોટી લંબાઈ ધરાવતી વસ્તુઓ માપવા મેજર ટેપનો ઉપયોગ થાય છે. શું તમે ક્યારેય મેજર ટેપ જોઈ છે ખરી? જુઓ, અહીં એક મેજર ટેપ બતાવેલી છે. મહાવરો. ગિબલી અને અનાજના દાણા. અહીં ગિબલી કીડી અને અનાજના દાણા આપેલા છે. ગિબલી કીડીને અનાજના દાણા સુધી પહોંચવું છે, તો તે સૌથી ટૂંકા રસ્તાની શોધમાં છે. શું તમે કહી શકશો કે કયો રસ્તો સૌથી ટૂંકો છે? જુઓ, અહીં દેખીતી રીતે જોઈએ તો ખ્યાલ આવશે કે રસ્તા બીની લંબાઈ સૌથી ઓછી છે. એટલે કે રસ્તો બી
આપેલા રસ્તાઓમાંથી સૌથી ટૂંકો રસ્તો છે. આ રસ્તાઓ કરતાં વધારે ટૂંકો રસ્તો દોરી શકાય છે. કીડીથી અનાજના દાણા સુધીનો સીધો રસ્તો સૌથી ટૂંકો રસ્તો, જે આ રીતે બનાવી શકાય. મીટર કેટલું લાંબુ છે? અહીં એક કાપડની દુકાન છે. તેમાં બે મિત્રો કાપડ ખરીદવા ગયા છે. અમર દુકાનદારને કહે છે કે મારે લાંબો કુર્તો બનાવવો છે, તો મારે કેટલા મીટર કાપડ જોઈશે? દુકાનદાર કહે છે કે તમારા કુર્તા માટે 2 મીટર કાપડ જોઈશે. ગીતા કહે છે કે મારા લાંબા સ્કર્ટ માટે કેટલા મીટર કાપડ જોઈશે? દુકાનદાર કહે છે કે તમારે 3 મીટર કાપડ જોઈશે. શું તમે જાણો છો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. જો આપણને મીટર પટ્ટી ન મળે તો મેજર ટેપનો ઉપયોગ કરી શકીએ. 100 સેમીએ દોરડા પર નિશાની કરીશું, કારણ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. આમ આપણને 1 મીટર લાંબુ દોરડું મળશે. મહાવરો. સેન્ટીમીટર કે મીટર? આપણે જાણીએ છીએ કે નાની વસ્તુઓની લંબાઈ સેન્ટીમીટરમાં અને મોટી વસ્તુઓની લંબાઈ મીટરમાં હોય છે. આથી આ યાદીમાં આપેલ વસ્તુઓમાં કમ્પ્યુટરની સ્ક્રીનની પહોળાઈ, 1 વર્ષના બાળકની ઊંચાઈ, કેળાની લંબાઈ અને તમારા પિતાના હાથની લંબાઈ એ દેખાવમાં નાની હોવાથી આ બધાની લંબાઈ સેન્ટીમીટરમાં હોય. આ જ પ્રમાણે આ યાદીમાં આપેલ વસ્તુઓમાં શીખ લોકો દ્વારા પહેરાતી પાઘડી, હાથીની કમર, શેરડીની લંબાઈ, કૂવાની ઊંડાઈ, તમારી માતાની ઊંચાઈ, વર્ગખંડથી શાળાના દરવાજા સુધીનું અંતર એ દેખાવમાં મોટી હોવાથી આ બધાની લંબાઈ મીટરમાં હોય. આગ્રાની સફર. મારિયા અને આયુષ તેમના કુટુંબ સાથે આગ્રા જાય છે. તેઓ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશને ઉતર્યા અને તાજમહેલ જવા માટે રિક્ષામાં ઉપડ્યા. 3 કલાક પછી ફરીથી રિક્ષામાં આગ્રા જવા રવાના થયા. બપોર પછીના સમયમાં તેઓ ફતેપુર સિકરી જવા માટે બસ પકડી. અહીં આગ્રાનો નકશો આપેલ છે અને આ જગ્યાઓ વચ્ચેના અંતર પણ આપેલા છે. આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી તાજમહેલ વચ્ચેનું અંતર 5 કિમી છે. તાજમહેલથી આગ્રાનો કિલ્લો 2 કિલોમીટર અંતરે છે. આગ્રાના કિલ્લાથી ફતેપુર સિકરી 40 કિલોમીટર અંતરે છે. અહીં લખવામાં આવેલ કિમી શબ્દ તમારા માટે નવો છે. કિમી એટલે કિલોમીટર, જે અંતર માપવા માટેનો એકમ છે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, જે તમારી જાણકારી માટે છે, જેથી તમે નકશામાં આપેલ અંતરનો અંદાજ મેળવી શકો. હવે નકશામાંથી શોધો. આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે? તાજમહેલ કે ફતેપુર સિકરી? ફતેપુર સિકરી વધારે દૂર છે,
આ નિશાની રેલવે લાઇન બતાવે છે. આમાંથી રેલવે લાઇનની વધારે નજીક શું છે? બાબરપુર જંગલ કે તાજમહેલ? બાબરપુર જંગલ. આગ્રાનો કિલ્લો કે તાજમહેલ? આગ્રાનો કિલ્લો. યમુના નદીની વધારે નજીક શું છે? તાજમહેલ કે રેલવે સ્ટેશન? તાજમહેલ. સાચી લંબાઈ સાથે જોડો. દરેક ચિત્ર કેટલું લાંબુ હોઈ શકે તેને અનુરૂપ લીટી દોરો. અળસિયાની લંબાઈ આશરે 10 સેન્ટીમીટર હોઈ શકે તેની સાથે જોડીશું. બાળકની ઊંચાઈ 1 મીટર હોઈ શકે તેની સાથે જોડીશું. આંગળીના નખની પહોળાઈ 1 સેન્ટીમીટર હોઈ શકે, આથી તેની સાથે જોડીશું. સાડીની લંબાઈ 5 મીટર હોય, આથી તેની સાથે જોડીશું. ઘરથી શાળા સુધીનું અંતર 1 કિલોમીટર હોઈ શકે, આમ તેની સાથે જોડીશું. આપણે શું શીખ્યા? અપ્રમાણિત એકમોનો ઉપયોગ કરીને વસ્તુઓની લંબાઈ માપતા શીખ્યા. માપપટ્ટી અને મેજર ટેપના ઉપયોગથી વસ્તુઓની લંબાઈ માપતા શીખ્યા. કઈ વસ્તુ સેન્ટીમીટરમાં અને કઈ વસ્તુ મીટરમાં હોય તેની સમજણ મેળવી. નકશાની મદદથી 2 સ્થળો વચ્ચેનું અંતર વધુ છે કે ઓછું તેની સમજણ મેળવી.